નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં સ્વાગત છે આપનું. કાલની જે ઘટના આખા ગુજરાતે જોઈ, આખા દેશભરના વાસીઓએ જોઈ, કઈ રીતના પથરાવ થયો હતો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે. આજે અમે અને અમારી ટીમ પહોંચી છે કોંગ્રેસ કાર્યાલય ખાતે અને અહીંયા ખાસ કરીને આસપાસના લોકો જે ધંધો રોજગાર વ્યવસાય કરે છે તેમનાથી વાત કરવી છે. તેમની ગાડીઓને, તેમના કસ્ટમર જે અહીંયા આવે છે તેમની ગાડીઓને કેટલું નુકસાન થયું છે અને આ નુકસાન તેમને ભોગવવું પડ્યું છે. આ લોકો જેટલા પણ કાર્યકર્તા હતા, ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, એ લોકો તો પોતપોતાનો રોષ ઠાલવીને નીકળી ગયા છે. પરંતુ જ્યારે ગરીબ જનતાનું નુકસાન થયો છે તેની ભરપાઈ કોણ કરશે, તે આ સવાલો જનતાના છે. તેમનાથી અમે વાત કરીશું અહીંના વેપારીઓથી. શું કહેશો? ગોલ્ડન સર્વિસ નામની તમારી અહીંયા સર્વિસ સ્ટેશન છે. મારું સર્વિસ સ્ટેશન છે. મારું નામ તાહિર શેખ છે. મારો વોશિંગનો અને ગાડી લે વેચનો ધંધો છે. મારી ગાડી વાગ્યું છે, મતલબ કંઈ સમજમાં ન પડતી હતી કે શું થયું. મતલબ મારી ગાડી જે છે બર્ગમેન, એનો કાઉન્ટ તૂટ્યું છે. અહીંયા ઘણા બધા નુકસાનની વાત છે. લોકોથી નુકસાન કેટલું થયું છે આ પથરાવની અંદર તે પણ આપણે જોઈશું. તેમની ગાડીઓને કાઉન્ટ તૂટ્યું છે, પછી આ બધું તોડી નાખવામાં આવે છે. બીજી તેમની ગાડી છે. यहाँ लाई है, दो के यहाँ पर लाए थे हम, और यहाँ पर मेरे कस्टमर की गाड़ी હતી, उसका भी कांच टूटा है. આ કાચ તમે જોઈ શકો છો અને આ નિશાન તમે જોઈ શકો છો પથરાવના. અને આ બોટલો આવી છે, ત્યાંથી લાકડીઓ આવી છે. તમામ અહીંયા જેટલું પણ વેસ્ટ મટીરિયલ છે તે અહીંયા દેખાઈ રહ્યું છે. તમામ લોકો પીડાઈ રહ્યા હતા કાલની ઘટનાને લઈને અને 25 મિનિટ સુધી આ પથરાવ ચાલ્યો અને 25 મિનિટની અંદર નિર્દોષ જનતા ભોગ બની છે. અને આ નિર્દોષ જનતાના સવાલ છે કે અમારી નુકસાનનું ભરપાઈ કોણ કરશે. हमारा पूरा मतलब जो पूरा जो था कि कस्टमर की गाड़ी जो कांच टूटे है, जो हमको लगा, जो हम ये इन लोग को वोट दे रहे, वो हम सबको मानने के लिए नहीं दे रहे. इन लोग का झगड़ा है, भले भाजपा हो या कांग्रेस हो, इनका झगड़ा है, ये बैठ के सुलझा ले. बट ये हमारे जो धंधा था, हमारा कल धंधा नहीं हुआ इस वजह से. हम एक पैसा कमाने के लिए आधे हम लोग का 40,000 का नुकसान हो गया. जो कांच टूटे, 8-9 गाड़ियों का हम लोग का कांच टूट गया आगे पीछे के. और हमारे दूसरा भी जो हम लोग को हमको खुद को लगा है, मेरे कारीगर को लगा है, वो भी छुट्टी पर है. तो इस वजह से हम थोड़ी भी आते हैं कि तुमको वोट दे रहे, तुम हमारी सेफ्टी के लिए पुलिस भी मतलब कुछ था ही नहीं. हम लोग के गैरेज जो यहाँ पे चल रही है, उसके जो पकड़ पाने जो थे वो भी उठा के फेंक दिए. मतलब हम लोग कमाने के लिए यहाँ पे आ रहे हैं और हमारा ही नुकसान हुआ. इसकी कोई आपकी तरफ से कोई फरियाद एप्लीकेशन नहीं? हमारी तरफ से फरियाद हम किसको देंगे, क्योंकि भाजपा भी थी और कांग्रेस भी थी. हमारा नुकसान कौन देगा, मेन प्रॉब्लम ये है. मतलब वो आ रहा है कि हमारा नुकसान, इतना सारा नुकसान कौन भुगतेगा. जबकि हमारे को तो पुलिस वालों ने भी सब देखा, कांग्रेस ने भी सब देखा, भाजपा ने भी सब देखा, सभी इन्वॉल्व है यहाँ पर. हम किसके पास हमारी कंप्लेन लेके जाए? हमारे जो नुकसान हुआ उसकी भरपाई कौन देगा? જનતાના સવાલ છે. અમે કોની પાસે ફરિયાદ લઈને જઈએ? એક તરફ સત્તા પક્ષ હતું તો બીજી તરફ વિરોધ પક્ષ હતું. તેની વચ્ચે પોલીસ બંનેને સમજાવવાના પ્રયાસ કરી રહી હતી, પરંતુ એ સમજાવટમાં ઘણી વાર લાગી ગઈ અને તે લોકોને 25 મિનિટ પથરાવ કરવાનો મોકો મળ્યો અને તેની અંદર આ જે નિર્દોષ જનતા છે તે પીસાઈ ગઈ. અહીંયા એક ગેરેજનું કામ કરી રહ્યા છે, તેમનાથી અમે વાત કરીશું. તેમના જે સ્ટૂલ્સ હોય છે, પાના પકડ હોય છે, તેને ઘણું નુકસાન થયું છે અને તે પણ વેર વિખેર કરી નાખવામાં આવ્યા. भाई इतने बड़े बड़े पत्थर आ रहे थे, वो ये बोतल दारू की सब उधर थी. बहुत नुकसान हुआ है. गाड़ी के कांच वाँच टूट गए सब. इधर हम तो गाड़ी में कार में बैठ गए, नहीं हमारे को भी लगता है पत्थर इतना बड़ा लकड़ा आ रहे थे. દારૂ की शराब की बोतल भी ये रही पड़ी है, लेको नहीं कर भाई. वो भी એક જો તમને કહીએ કે દારૂની બોટલ છે તે પણ ફેંકવામાં આવી છે, પણ હાલ તેની પુષ્ટિ નથી કે કોના તરફથી અને કયા પક્ષ તરફના ટોળાથી આ બોટલ આવી છે. પરંતુ દારૂની બોટલો પણ મારવામાં આવી છે. તો દારૂની બોટલો આવી ક્યાંથી, તેના પણ સવાલો અહીંયા જનતા ઉપાડી રહી છે અને નુકસાન કોણ ભરશે તે તેમની માંગ. ગાડી વોશિંગમાં ગ્રાહકની આવી હતી, એના બી કાંચ ફૂટી ગઈ. એ ગાડી જે પડી હતી ને વોશિંગમાં હતી ગાડી, એના બી કાંચ ફૂટી, આગળના પાછળના બધી બાજુના. એ ગ્રાહકની કમ્પ્લેન છે, બોલે ખર્ચો કોણ આપશે? કેવું લાગે છે તમે મત જ્યારે આપો છો ચૂંટણીની અંદર? दोनों पार्टी में भाई का कांग्रेस आ भाजपा, अपने तो ये चाहते हैं ये वोट देकर मतलब बिना का ही हुआ है ना. सामने दोनों पार्टियां लड़ रही है, अपने को तो कोई फायदा है नहीं, नुकसान ही है. જનતા
પીડાઈ રહી છે. તેમનું કહેવું છે બંને પક્ષને વોટ તો આપીએ છીએ, ચાહે ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, પરંતુ જ્યારે આવી રીતના દ્રશ્ય સર્જાય છે અને જનતા પીડાવે છે, જનતાની ઉપર હુમલો થાય છે, તેમના કસ્ટમરો જે છે કારો મૂકીને અહીંયા ગયા હતા, તેમના જે ઓછામાં ઓછા 40,000ની આસપાસ નુકસાનની ભીતિ બતાવવામાં આવે છે અને કસ્ટમરો આ દુકાનદારો પાસે તેમનું નુકસાનનું જે ભોગવટું તે માંગી રહ્યા છે. હવે આવનાર દિવસોમાં જ ખબર પડશે કે કઈ રીતના આખા મામલાને જોવામાં આવશે અને આવા નિર્દોષ જનતાને ક્યારે ન્યાય મળશે તે જોવાનો વિષય છે. પરંતુ હાલ તો કોંગ્રેસના કાર્યકર્તા હોય કે કોંગ્રેસના નેતા હોય, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હોય કે તેમના જે પણ નેતાઓ અહીંયા હાજર હોય તે લોકોની અટકાયત તો કરી લેવામાં આવી છે, પરંતુ આ નિર્દોષ જનતા એમને એમ પીસાઈ રહી છે.